હવ તે આડી દે આ ગામમાં જાવું છે તે ગામમાં નહીં જવાનું પાહો અને પણ મારે છે ને દુકાને જાવું છે દુકાને બુકાન કરે પાહો તો પાસ ઊંચા દુકાને જાવું છે જવા દો ને હવે પાહો ગયા ને એકદમ ભીતરે પાહો છે લે તને કીધે સમજા તો એટલે પણ દુકાને જાવું છે જવા દો ને તે દુકાન નહીં જવાનું પાહો ઓય અડવાનું જ નહીં આવવાનું આ તો ક્યાંથી આવતા છે રાતના આવવાના રાતનો રાજા છે તો અહીં ભોરી જા રાત આવે તો એટલે ઘડી લો કે ઓછું કાંઈ એડી આવું છું. એવડા પોઠાવું પડે પાછું ખરો ને એ ઉરે ઉરે તે તાવ તારે તીયા ગામ કોણ નહીં ઓળખતો રાતનો રાજા છે પાહુને એ અમારા ગામમાં છે આવ નીકળ તું ભાવ નીકળ ના ભાઈ અમારા ગામના રાજા નહીં એટલે નીકળ ને હમણાં મોટા ઉપર નીકળ હું હમણાં જાય હમણાં કાઢું છું તું પાછો હમણાં એક તો માનતું નહીં અને તમે અમારા ગામમાં કેમ રાજા થઈને એ રાજા તો હું શું ને હંમેશા રહ્યા પાવ અલ્યા ખુલા જતા રહો. મોટા ઉપર પાછું તો મારે તો ગામમાં જાવું છે એટલે ગોમો ગોમો કોઈ ને પાવ ને પણ ગામમાં હમણાં કાઢું તું માનતું નહીં આવડી બોલ ખબા ગગા હવ કેમણા આવ્યો તો લે એટલે હું છે ને ગામમાં જાતો તો પણ આપણે છે જોડે તો ચિયો ઓલો આવે છે ડોન ચોક છે ચિયો વળી ડોન વળી આયા આપણા ગામમાં વળી હવે શીખ એટલે છે બાર ગામનો છે અને પાવા ચીલો કરે છે ના ના એટલે આ શું થાય ના ના તમે તો ગોમર રહો અને એટલે છે મારો ઓટો ઓમ એટલે હું એવો સીતોરામાં જતો હતો તારી તો એટલે જવા નહીં દેતા પણ એ ડોન એટલે એવો ચિયો બે માથા આપણે સીતર ના આવવા દે આપણા સીતર વળી જાય અહીંયા તો હે લાકડી હાથમાં અને હે મોઢેરો કાળો પટ્ટો મારેલો છે અરે કોઈક ભૂલો નહીં પડે ને આપણા ગામમાં એ તો કોઈ ખબર નહીં પણ છે મારું તો છે બહારનો હે પણ મારું તો આવે જાડી હી અને કે છે લાકડી ઓને કોઈ અત્યારે ખબર છે ને છોકરાઓ પડવાના આપણે ચેક કરવું પડે પાછું એ ચેક તો હું તો એકલો તો મને તો બે વખત અમે ઓમ કરી લાકડી હું તો ઢોળી છેડ્યો ના ના તું એકલો બિયાવું તો પડે જ આપણે હવે અને કેવો મારું માસ્ક પોધલ છે ને અજે કાળો ટોળ છે કોટ પહેરેલો છે મોટો હું પણ ગગા તું ક્યારે એ પ્રમાણે મને વિશ્વાસ નહીં આવતો કેમ કે તો? હું હમણાં થોડોક જ મોડ છું હાલત થી ગામમાં ગયો તો હાલ જ આવ્યો છે પણ લાગે ક્યાં ગોમનો થયો છે બાર ગોમનો અરે બાર તો મોટા છે માથામાં હા ભૂલું જ નહીં ગયું ખબર નહીં લાવી લાગે ને એમ ભૂલ હા તું જાટ ઘરે હવે અને તો તમે હે જાતા હોય ને તો હે ખાસીને જાજો કહા અરે હવે તો વધો નહીં દાદા આપણે તાર કોણ છે એ તો ખબર પણ આપણે હે ખાસીને જવું પડે હા રોજ મારા બેટા શિખર આવે ને આ શિખર ચોથી લાવે છે વાતું શિખર હાથના બીવરાઈ નાખે છે લે મારા બેટો ગગો બીવરાઈ જો છે કે રોડમાં ડાકુ આવે છે પણ મારે જોઈને જવું પડશે કેમ કે મારે બીક તો મને લાગે ખબર પાછું કોઈ દેખાતું તો છે ને મારો બેટો મોટો ડાકુ આવ્યો છે બીવરાઈ નાખ્યો મોટો ડાકુ ઉભો થઈ ગયો અરે ડાકુ તો હું ડાકુનો વિચાર કરતો તો ડાકુ તો બડા બાળમી થઈ ગયું બનતો મન તો એ છે પાસ વાળો ગામમાં જાતો છે કોણ છે ડાકુ મોટો ડાકુ લાકડી નહીં ઉભો એટલે આ મોટો પણ ચેવો કોણ છે ડાકુ એમ કહું એ ખબર નહીં કોણ છે એમ તને શું કીધું તું મન તો એમ કે નહીં જવા દેવો પાછા વાળો ઘર જતા રહો ને મારું બેટું છે તો હાસો એટલે ગગોએ મને કહી ગયો તો ને એ તો કેરો છે હે ડાકુ આવ્યો છે એમ હાર તો તું ઘર જાય એ તો તું હવે હું ચેક કરતા હું હાડ તમે ચેક કરતા હો હું ગગાને ફોન કરું ને કાંઈ વાંધો હંગાત નથી જાવ મને બીક તો લાગે છે હલો ગગા અલા રોડ આય કોમ હતું તારું હો હાલ તારો ને તરત આય તું ભલે ઘરે ના પહોંચો ચીલે પહોંચ્યો હોય પાછો આય સારું ગગો ચીટલે રે તો બીક લાગે છે મારી બેટી મને ને કે એટલી બીવરાઈ ગયો છે એક તો ધબકારે બંધ થતા નહીં ઓ ખબા બોલો અલ્યા ગગા આય કે આય આવ્યો ને તારો તારું કોમ હતું કેમ શું કામ તું પડ્યું કઈ જયું ને બોલા હિત્યો થજો તમારે હિત્યો મારો બેટે કીધું કે તું હાસું હતું તો મોન તો નતું હાસું છે એટલે પણ મને શી ખબર દોડો જાવું છે મારે ચેક કરવા જવું પડશે મારે દોડો આવે બે ચેક તો કરતા કેમ કે આ તો આ તું હતો કાલ બીજો હોય તો શું કરવાનું હતો બે બેન મરી જાય ને આપડા ગામમાં હે હેડ જોવા જવું પડશે મારે જાવું છે જોવા જાવું છું ખાલી મારે ભેગો રહે તોડતો ના મને મેલી ના જવું ઓલ્યા તો મિલ જાતો છું ઓ જેમ કે મને આ લઈ તે બીવરાઈ નાખ્યો એમ અચ્છા બા આયો છું ડોન અને આરો ડોન હતો અયોધ્યા થાય ક્યાં ગામનો છે ભયા ક્યાં ગામનો છે હું તો આ ગામનો જ છું તું ક્યાં ગામનો છે ગામનો ડોન છું આ ગામનો ક્યાં હે તું આ બાર ગામનો નહીં આ ગામનો ડોન છું આ ગામનો કોઈ મારો ડોન જ નહીં ઘરે ઘરે ડોન છે તારી બધાય
ઘરે ઘરે ડોન અલગ હોય, માર જેવો નહીં હોય. એમ તો ત્યાં કોમ જાય હમ તું હું તો અણસપુરાનો ડોન છું. અને પેલા કોઈ એલા ડોન બોન કોઈ છે જ નહીં. કોઈ ડોન જ નહીં અમારા ગામમાં મારા સિવાય. એવું એમ ને? હા ડોન તું હવે છે મોટો છે ને મારે હે ને લાકડી છે ને સારી છે પણ તને ના ખડે. આ 52 ગામના આગેવાન છે, 52 તું ગામના. ઓળખતો નહીં હજી. હું 32 ગામનો બાદશાહ છું, બાદશાહ. એ બાદશાહ હોય તો તારા 52 ઘરનો, ઘરનો પણ તો હોય કોઈ આયો છે ને એમ કે હા તો હું તો ગમે એ ફરું, હું તો બોસ છું, ખબર નહીં. એટલે બોસ ડોન છું. તારા ઘરના પહોંચવામાં આવ્યો છે તું. ઘરનો છોકરા તો નહીં. બીવડાવે છે બધાને. છોકરો તો હું કાપી નાખી. આ તો છોકરાને કેમ હાલ તે પાછો દોડાયો તો એ તો નહીં અડવા દેવાનો, હું નહીં ના દેવાનો. કેમ હા. આ રોડ તું ઘસી લઈને આવ્યો છે હવે ઘરથી લઈને આવ્યા. હે આનું શું કરવાનું છે હવે? એમ ડોહા એમ કે એટલે જવાનું શું કરવાનું? બુલેટ. હવે તને હે ને ખતી બોલવા પડશે અમારે એમ. ડોહા તો તારી ઉંમર મોટી એટલે ઉંમર ભલે મોટી ઓલો તો હાસુ કહેવાય છે, કોલા કોલા બોલા ના મિલાય. લાકડી ભાઈ શું કરવાનું સ્ટાર્ટ બોલ. બોલે હે દાદાગીરી ની પાર્કે ગમો દાદાગીરી ની ડોહા તો મિલે. વેલવાન થાતો નહીં બોલ ચાલ રાણું શું હોય તાર? હારું મેડમ, હારું હું જતો. હું જતો રહું. લાકડી. કે કોમ નો છે તું ગામનો હું ગમે એ ગામનો ન તું પડું. હોય છે માયો તારા ગામનો અતુલ અને ભાઈ ઓય આયો છે એમ કે ઓકે ભાઈ. એ તો મને હે ને હોપારી મળી હતી. હા તમે આ ગામમાં કે વાયુ ભરે છે અને આ કાંઈ રોગ જી બધાયને. આ તો હોપારી કયો હે હોપારી ખીચામાં લઈને ફરવાની. તો તો પૈસાની હોપારી પેલી થાય. પૈસા ની હોપારી આલી જેમ હા, બાટલી હવે આલે. નેકળવાનું છે કે તારી હોપારી ડોહાવાળાને કે તું તારી ઉંમર છે એટલે તને યાર તો આને મિલ દે. તારા નેકળવાનું આ તારી નેકળ હોપારી મિલે એમ આ મેલો નેકળ નેકળ અને આ ભૂલકુદા કરતા ના રેડી તું તો મને કીધા દેખ. આ નેકળ તું નેકળ લાખી દે ભાઈ. મિલ દે લ્યા. ડોહા. હા, હવે હાથમાં પડ્યો દવરો છે. પાર્કે ગમ અલા, હાથમાં ઉપર નહીં. ઉપર ડોહા, લાકડી થોડી નેકળ